તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ પલ્લક એકેડેમીની બુક સીસી ગ્રુપ બી મેઇન્સ માટે 20 મોક ટેસ્ટ પેપરની આ બુક છે. હું તમને આગળ દેખાડું કે આમાં કઈ રીતના પેપર આપેલા છે અને કેવી રીતના પ્રશ્નો આપેલા છે અને પેજની ક્વોલિટી કેવી છે, ટોટલ કેટલા પેજની બુક છે. સાથે આ 5 બુકનો ગીવ અવે પણ કરવાની છે, એટલે કોઈ પણ 5 જણાને બુક છે ફ્રીમાં મળવાની. પણ એના માટે તમારે કમેન્ટ શું કરવાની રહેશે એ બધું હું તમને આગળ વિડીયોમાં દેખાડું. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પલ્લક એકેડેમીની 20 મોક ટેસ્ટ પેપરની બુક છે, જે સ્પેશિયલી સીસી ગ્રુપ બી માટે બનાવવામાં આવેલી છે. જે તમારે મેઇન્સની તમે પ્રિપેરેશન કરતા હો સીસી ગ્રુપ બીની, અને તમારે મોક ટેસ્ટ એટલે કે ટેસ્ટ પેપર છે સોલ્વ કરવા હોય, કેમ કે હવે લાસ્ટ ટાઈમમાં એવું હોય કે રિવિઝન માટે આપણે છે ને ટેસ્ટ પેપર બહુ વધારે સોલ્વ કરવા જોઈએ, એટલે જેથી આપણને ખબર પડે એમ કે ક્વેશ્ચન છે કેટલા ટાઈમમાં અટેમ્પ કરવા, આપણું પેપર છે એ આપણને અંદાજો આવે કે કેટલો ટાઈમ આપણી પાસે ઘટે છે અથવા તો વધે છે કે એવું કાંઈ પણ. બરાબર, એના માટે તમારે વધુ ને વધુ ટેસ્ટ પેપર સોલ્વ કરવા પડે. તો એના માટેની સ્પેશિયલી બુક બનાવવામાં આવી છે. એ પણ પરીક્ષાના અભ્યાસક્રમ મુજબના પ્રશ્નો છે. બરાબર, ટોટલ 4000 પ્રશ્નો છે, એટલે કે ટોટલ 20 મોક ટેસ્ટ છે. હવે એની સાથે આ લોકો શું કરે છે પલ્લક એકેડેમી વાળા, કે તમને આ 20 OMR સીટ પણ સાથે મોકલશે. એટલે શું, તમને એમ જ લાગે કે હું એક્ઝામમાં છું અને પેપર છે આપું છું, એટલે તમારે આમાં ટીક કરવાના અને પછી આન્સર સાથે જોઈ લેવાના કે કેટલા તમારા સાચા પડ્યા. એટલે 20 મોક ટેસ્ટ પેપર છે તો 20 સાથે તમને આન્સર સીટ મળશે જે કોઈ પણ પરચેસ કરશો. બરાબર, એના માટે હવે આપણે જોઈએ, તમને અંદર દેખાડું કે બુકમાં શું કન્ટેન્ટ આપેલું છે. સૌથી પહેલા ઓપન કરશો એટલે અહીંયા જો લખેલું છે સીસી બી ગ્રુપ મોક ટેસ્ટ 1. એવી રીતે ટોટલ 20 મોક ટેસ્ટ આપેલા છે તમને, અને અહીંયા લાસ્ટમાં છે એનું સોલ્યુશન, ફૂલ સોલ્યુશન આપેલું છે. બરાબર, સૌથી પહેલા ઓપન કરશો ને અહીંયા પહેલું ટેસ્ટ પેપર ઓપન થશે. અહીંયાથી ક્વેશ્ચન બધા શરૂ થશે. તમે જોઈ શકો છો કે બધી ટાઈપના ક્વેશ્ચન જે નવા સિલેબસ પ્રમાણે જે હોય એ જ પ્રમાણે આપેલા છે. ટોટલ 200 ક્વેશ્ચન આપેલા હશે. પછી અહીંયા રફ વર્ક કરવા માટે પણ તમને દરેક ટેસ્ટ પેપરમાં પેજ આપેલું છે, એટલે તમે મેથ્સના કોઈ પણ હોય આમાં તમારે કરો હોય રફ તો તમે કરી શકો. પછી અહીંયાથી બીજું ટેસ્ટ પેપર શરૂ થશે. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે બુકની. અહીંયા પણ રફ વર્ક, બરાબર, દરેક મોક ટેસ્ટ પેપર પાછળ તમને રફ વર્ક કરવા માટે પેજ આપેલું છે, અને દરેક સબ્જેક્ટના ક્વેશ્ચન આમાં આવી જશે એમ. એવી રીતે ટોટલ મોક ટેસ્ટ છે 20 છે. હવે એક એક પેજ તો હું તમને દેખાડું, પણ બધું સેમ જ છે, એટલે એક એક પેજ તો નહીં દેખાડું, પણ તમને જે મેઇન કન્ટેન્ટ છે તમને દેખાડી દઉં કે કઈ ટાઈપના ક્વેશ્ચન છે. જેમ કે જો ઇંગ્લિશના બધા ક્વેશ્ચન છે, સિનોનિમ્સ છે, બરાબર, એન્ટોનિમ્સના ક્વેશ્ચન છે, સંધિ જોડો ગુજરાતીના આવી જાય બધા, વિરોધી શબ્દો, ત્યાર પછી બંધારણના આવી જશે, વિધાનોવાળા, જો નીચેના વિધાનો ચકાસો તો વિધાનોવાળા ક્વેશ્ચન પણ આમાં છે. બરાબર, પછી 8મું મોક ટેસ્ટ પેપર જો આ રહ્યા વિધાનોવાળા, તમને ઘણા બધા ક્વેશ્ચન છે એ જોવા મળશે, કેમ કે લોકોને એનો ડર લાગતો હોય છે. આ 12મું મોક ટેસ્ટ પેપર, જો મેથ્સના ક્વેશ્ચન છે, જેમ કે 8000 રૂપિયાના મૂલ્ય પર 5% વ્યાજ દરે 6 વર્ષમાં મળતું કુલ વ્યાજ શું છે. એટલે મેથ્સના ક્વેશ્ચન પણ છે. કોડિંગ ડીકોડિંગ એટલે કે રિઝનિંગના. ત્યાર પછી 15મું મોક ટેસ્ટ પેપર છે સીસી ગ્રુપ બી, એટલે કે કોઈ પણ એક્ઝામ હોય, તમે જેમ વધારે ને વધારે ટેસ્ટ પેપર સોલ્વ કરશો ને એમ તમારી સ્પીડ વધશે અને એક્ઝામ ટાઈમે તમે સારો એવો સ્કોર છે કરી શકશો એમ. એટલે છેલ્લે લાસ્ટ ટાઈમ એવું જ કરવાનું કે તમારે પેપર છે સોલ્વ કરવાના. પછી જો છેલ્લે લાસ્ટમાં છે ને બધાની આન્સર કી આપેલી, જેટલા મોક ટેસ્ટ પેપર ગયા ને એ બધાની અહીંયા આન્સર કી આપેલી છે. જો અહીંયાથી શરૂ થશે ટેસ્ટ પેપર 1 આન્સર કી, એટલે તમે છે ને આન્સર શીટમાં ટીક કર્યા હોય ને ક્વેશ્ચન આમાંથી આગળ પેપરમાંથી, પછી તમારે અહીંયા ચેક કરી લેવાનું પહેલો સાચો છે, બીજો સાચો છે, ત્રીજો, બરાબર. એવી રીતે તમે આમાં ડાયરેક્ટ ચેક કરી શકો. એટલે આ ફાયદો છે, અને સારું એવું આ લોકો કરે છે કે સાથે આન્સર શીટ પણ મોકલાવે છે. બરાબર, અને દરેક પેપરના અહીંયા આન્સર કી આપેલી છે. જો ટોટલ 20 પેપર છે તો 20ની આન્સર કી છે. અને પછી મોક ટેસ્ટ પેપરનું આખું સોલ્યુશન પણ છે વિથ એક્સપ્લેનેશન. બરાબર, ખાલી આન્સર કીથી આપણને ઘણીવાર એવું હોય કે મેથ્સના અમુક પ્રશ્ન સમજાતા ન હોય, આપણને ખબર પડી ગઈ કે આ આન્સર આવે છે, આપણો ખોટો જ, પણ આ આન્સર આવ્યો કઈ રીતે, તો એના માટેના બધા સબ્જેક્ટનું સોલ્યુશન પણ તમને આમાં મળી જશે છે. આ રહ્યું, જો મેથ્સનું પણ સોલ્યુશન છે, ઇંગ્લિશનું પણ છે, બરાબર, બધાના સોલ્યુશન તમને દરેક ટેસ્ટ પેપરના અહીંયા લાસ્ટમાં મળી જશે. પહેલા આન્સર કી હશે ને પછી દરેકના સોલ્યુશન હશે છે, ડિટેલમાં સોલ્યુશન આપેલા છે બધાના. ટોટલ પેજીસની જો આપણે આ બુકની વાત કરીએ તો
ટોટલ પેજીસ છે આ બુકના 444, બરાબર. એ પેજ, એટલા પેજની આ બુક છે. અને જો તમારે આને પરચેસ કરવી હોય તો લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું, ત્યાંથી તમે આને પરચેસ કરી શકશો. ડેમો કોપી છે એ હું ટેલિગ્રામમાં પોસ્ટ કરી દઉં છું, ત્યાંથી તમે આની ડેમો કોપી જોવી હોય તો એ પણ તમે જોઈ શકશો. અને હવે મેં જે ગીવ અવેની વાત કરેલી હતી, બરાબર, તો હવે ગીવ અવે છે ને આ 5 બુક છે, 5 જણાને ફ્રીમાં મળવાની છે. તો ફ્રીમાં બુક મેળવવા માટે તમારે કરવાનું શું છે? તમારે ફક્ત ખાલી કમેન્ટ જ કરવાની, બીજું કંઈ નથી કરવાનું. તમારે કમેન્ટ કરવાની છે તમારા જિલ્લાનું નામ અને તમારા જિલ્લાની જે કોઈ પણ ફેમસ વસ્તુ હોય, જેમ કે જામનગરની બાંધણી, એવી રીતે તમારા જિલ્લાનું નામ અને જિલ્લાની કોઈ પણ ફેમસ વસ્તુ કે જે પણ હોય એનું નામ તમારે કમેન્ટ કરવાનું છે. આટલી કમેન્ટ તમારે આ વિડીયોમાં પણ કરવાની રહેશે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એ બધી જગ્યાએ, સ્નેપચેટ, એમાં રીલ પણ મેં મૂકેલી છે, એમાં પણ કમેન્ટ કરી દેજો. જેટલી વધારે કમેન્ટ જગ્યા ઉપર કરશો એટલું તમારું વિનર તરીકે સિલેક્ટ થવાનો ચાન્સ છે વધારે રહેશે. હવે આનું રિઝલ્ટ જે છે એ હું લાઈવ આવીને ડિક્લેર કરીશ મારી યુટ્યુબ ચેનલ ઉપર. એટલે એ દિવસે તમારે ખાસ લાઈવ આવેલું જરૂરી રહેશે. એ દિવસે જેટલા લોકો લાઈવ આવેલા હશે અને જે 5 જણાના નામ આવશે એ લોકોને આ બુક છે હું ફ્રીમાં મોકલાવી દઈશ. અને સાથે આ જે આન્સર કી છે એ પણ તમને સાથે જ આવશે. હવે આનું જે રિઝલ્ટ છે એ હું 8 એપ્રિલના રોજ 8 એપ્રિલે આનું રિઝલ્ટ છે ડિક્લેર કરીશ. મારી યુટ્યુબ ચેનલ છે એના ઉપર રાતે 10 વાગે લાઈવ આવીને. એટલે એ દિવસે મારી સાથે ખાસ લાઈવ જોડાયેલા રહેજો અને કમેન્ટ કરવાનું ફટાફટ શરૂ કરી દેજો. નવા હોય ચેનલમાં એ લોકો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ. અને વધુને વધુ આવા અલગ અલગ પબ્લિકેશનની બુક્સના રિવ્યૂ જોવા માટે મારી સાથે જોડાયેલા રહેજો. ત્યાર પછી આપણે નેક્સ્ટ મળીએ કોઈક અલગ જ બુક સાથે અને એનો રિવ્યૂ હું તમને દેખાડીશ. ત્યાં સુધી થેન્ક યુ.